નમસ્કાર, હું મનીષા ઠેસિયા. અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત સમુદાયમાં આપનું સ્વાગત છે. આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય ચેતર વસાવા કે જેની પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી છે. મામલો ગઈકાલથી ચર્ચામાં આવ્યો છે. ચર્ચામાં એટલા માટે આવ્યો કારણ કે પ્રાંત કાર્યાલય ખાતે જે એટીવીટીની સંકલનની બેઠક યોજાઈ હતી અને આ બેઠકમાં જે ઘટના ઘટી અને ત્યારબાદ જે તાલુકા પંચાયતના પ્રમુખ છે સંજય વસાવા તેના દ્વારા ફરિયાદ કરવામાં આવી હતી કારણ કે સંજય વસાવા અને ચેતર વસાવા ગ્રુપ વચ્ચે કંઈક ઉગ્ર બોલાચાલી થઈ હોવાની જે ઘટના પ્રકાશમાં આવી અને ત્યારબાદ ચેતર વસાવા વિરુદ્ધ જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી છે, તેના પર હુમલો કરવામાં આવ્યો છે. આ પ્રકારની ફરિયાદ સંજય વસાવા જે તાલુકા પંચાયતના પ્રમુખ છે અને તેના દ્વારા કરવામાં આવી હતી અને ત્યારબાદ આ સમગ્ર કથિત ઝઘડાનો મામલો છે એ પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો અને પોલીસે ચેતર વસાવાની ધરપકડ કરી છે. ગઈકાલે જે રીતે તેની અટકાયત કરવામાં આવી અને ત્યારબાદ આ મામલાની તપાસ શરૂ કરવામાં આવી છે અને તેને કસ્ટડીમાં લેવામાં આવ્યા બાદ અરવિંદ કેજરીવાલજીનું નિવેદન સામે આવ્યું હતું, પ્રદેશ પ્રમુખ ઈસુદાન ગઢવીનું નિવેદન સામે આવ્યું હતું અને આમ આદમી પાર્ટીના નેતાઓનું ક્યાંક ને ક્યાંક કહેવું છે કે જે વિસાવદરમાં ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીની હાર થઈ અને ત્યારબાદ ભારતીય જનતા પાર્ટીને આમ આદમી પાર્ટી પર ક્યાંક ને ક્યાંક રોષ છે, ગુસ્સો છે અને એનું જ પરિણામ છે એમ કેમ પ્રકારે આમ આદમી પાર્ટીના ધારાસભ્યોને એના નેતાઓને હેરાન કરવામાં આવી રહ્યા છે. સમગ્ર મામલે આપણે ચર્ચા કરીશું કે હકીકત શું છે. ચર્ચા માટે અમારી સાથે જોડાઈ ગયા છે પુષ્પકભાઈ, આમ આદમી પાર્ટીના નેતા ગાંધીનગરથી જોડાયા છે અને શ્યામભાઈ સાલવી જોડાયા છે પાટણથી, જે આમ આદમી પાર્ટીના કાર્યકર છે. બંને મિત્રોનું સ્વાગત છે ગુજરાત સમુદાયમાં. નમસ્કાર. સૌથી પહેલો સવાલ પુષ્પકભાઈ આપને, શું છે આ સમગ્ર ઘટના? મેં જે પ્રસ્તાવનામાં વાત કરી એ મુજબની કોઈ વાત છે કે પછી કંઈક અલગ જ ચિત્ર છે? ના, એમાં અલગ જ ચિત્ર છે બેન. પહેલા તો તમને નમસ્કાર. મારું નામ પુષ્પક પટેલ છે, ગાંધીનગરથી આવું છું આમ આદમી પાર્ટીમાંથી. તો આ મુદ્દો એવો છે કે ચૈતરભાઈ એ એક લોકપ્રિય નેતા છે. આદિવાસી બેલ્ટના નહીં પણ આખા ગુજરાતના અત્યારે ફેમસ નેતા ચૈતરભાઈ છે. ચૈતરભાઈ અવારનવાર લોકો માટે, લોકોની માગ માટે કે લોકોને જે ભોગવવું પડે છે આ સરકારથી, એનો ઉગ્ર અવાજ બનીને બહાર નીકળે છે. એટલે આ સરકારને પચતું નથી કે આ નાનો એક માણસ, ગરીબ ઘરનો માણસ, આદિવાસી, એ સરકારની સામે આ કઈ રીતે બોલી શકે. એટલે એને બંધ કરવા માટે ખોટા કેસોમાં ભરાવામાં આવે છે. ચૈતરભાઈને ઘણી વાર ભાજપના નેતાઓ મળીને એમ કીધું ભાઈ ચૈતરભાઈ આમાં આ મુદ્દાઓ તમે ઉપાડશો નહીં, આપણે કંઈક સેટિંગ કરી લઈએ. પણ ચૈતરભાઈ એક ગરીબનો અવાજ છે, એ બુલંદીથી ઉઠાવશે. ભ્રષ્ટાચાર વિરુદ્ધ અમારી પાર્ટીનો એક નારો છે. તો જ્યાં જ્યાં ભ્રષ્ટાચાર થતો હશે ને ત્યાં અમારા એમએલએ કે અમારો કાર્યકર્તા, જો પોલીસ પણ અમને હેરાન કરશે તો એ ફાંસી, જનતા માટે ફાંસી લાગવા પણ તૈયાર છે. એવી અમારી આમ આદમી પાર્ટી ગુજરાત માટે કાર્ય કરી રહી છે. બિલકુલ બિલકુલ પુષ્પકભાઈ, એટલે ક્યાંક ને ક્યાંક આક્ષેપ લગાવવામાં આવ્યા છે એમ કેમ પ્રકારે હેરાન કરવામાં આવી રહ્યા છે. શ્યામભાઈ, શું લાગે છે, કારણ કે મનરેગામાં જે કૌભાંડો થયા છે ને આ કૌભાંડની ક્યાંક આ સંકલન સમિતિની જે બેઠક હતી એમાં ચર્ચા થતી હતી અને એમાં ક્યાંક ને ક્યાંક આ ઉગ્ર બોલાચાલી થઈ, એટલે આમ આદમી પાર્ટીના નેતાઓનું ક્યાંક ને ક્યાંક કહેવું છે કે ભારતીય જનતા પાર્ટીના જે પણ ભ્રષ્ટાચારો છે એ ભ્રષ્ટાચારો ક્યાંક ખુલ્લા પડવાના હતા. અમુક મોટા માથાઓના નામ ખુલ્લા ના પડી જાય, એમની જે કરતૂતો છે એ ખુલ્લી ના પડી જાય, એના માટે ક્યાંક ને ક્યાંક એમ કેમ પ્રકારે આક્ષેપો કરી હેરાન કરવામાં આવે છે. ચેતરભાઈ, શું કહેશો? શ્યામભાઈ નમસ્કાર, હું સ્વયં સાલવી, આમ આદમી પાર્ટી, પાટણ વિધાનસભા પર. હા, મારો અવાજ આવી રહ્યો છે? હા હા, આવી રહ્યો છે. નમસ્કાર, આમ આદમી પાર્ટીમાંથી વાત કરી રહ્યો છું, પાટણ વિધાનસભા પ્રભારી સ્વયં સાલવી. પહેલા તો ખૂબ ખૂબ આભાર ગુજરાત તકનો આ સમય ગુજરાત સમુદાયનો કે આ મુદ્દે બોલવા બદલ. સૌ પ્રથમ તો ગુજરાતમાં કૌભાંડી મંત્રી બચુ ખાબડ અને તેના પુત્રો દ્વારા જે કૌભાંડ મનરેગા યોજનામાં જે 100 દિવસની યોજના હોય, ગામડાના ગરીબ વ્યક્તિઓને જોબ મળી રહે તે માટે જે યોજના લાગુ કરવામાં આવેલી છે કેન્દ્ર સરકાર દ્વારા જે તે સમયે યુપીએના શાસનમાં, આમાં સમગ્ર ભારતમાં મસ્ત મોટું કૌભાંડ બચુ ખાબડના મંત્રી અને તેના દીકરાઓએ કરેલું છે. હવે વસ્તુ એ છે કે આ સમગ્ર પ્રકરણને ઉજાગર કરનાર આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના આદિવાસી સમાજના ટાઈગર ધારાસભ્ય ચૈતરભાઈ વસાવા છે. તેમને સાથોસાથ ભરૂચમાં, નર્મદામાં અને ગુજરાતના અલગ અલગ ખૂણે જે મનરેગા કૌભાંડ બહાર કાઢ્યું છે તેમાં નહીં માત્ર ભાજપ
પણ સાથે સાથે ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષોની જુગલબંધી સામે આવી છે. તમે જોયું છે કે હીરા જોટવાને પણ ચૈતર વસાવાની વાત ઉપર ભરૂચ પોલીસે એમને અરેસ્ટ કરવા પડ્યા. કેમ કે ક્યાંક ને ક્યાંક એમની સંડોવણી છે તેવું સ્પષ્ટ લાગી રહ્યું છે. આ કૌભાંડ તમે જોવા જાઓ તો સમગ્ર ગુજરાતમાં સૌ બહુ મોટું છે. દરેક તાલુકે કરોડોના કૌભાંડ ભારતીય જનતા પાર્ટી દ્વારા કરવામાં આવ્યું છે. મારા સાથી મિત્ર પુષ્પકભાઈ પટેલે જણાવ્યું તેમ એમની વાત સાચી છે. ભારતીય જનતા પાર્ટી દ્વારા ચૈતરભાઈ વસાવાને વારંવાર એવું કહેવામાં આવ્યું છે કે તમે આ બધા મુદ્દા ઉપાડવાનું બંધ કરી દો, અને વારંવાર એવું પણ કહેવામાં આવ્યું છે કે તમે ભાજપમાં જોઈન થઈ જાઓ. પણ ચૈતરભાઈ આદિવાસી સમાજનો ધારાસભ્ય છે, આદિવાસી સમાજનો યુવાન છે, એક ગરીબ ઘરમાંથી ઉછરેલો વ્યક્તિ છે. એને દેખી છે કે ગુજરાતની દશા શું છે, આદિવાસી સમાજની દશા શું છે, માટે થઈ તે ભાજપમાં જવા તૈયાર નથી. આગળ પણ તેમની ઉપર વનકર્મી ઉપર મારવાનો ખોટો કેસ કરવામાં આવ્યો હતો અને ચૈતરભાઈ જેલવાસ ભોગવીને આવ્યા છે. આજે ભાજપના કાર્યકર્તાઓએ આક્ષેપ લગાયા છે. ભાજપના કાર્યકર્તાના આક્ષેપો તો કોઈએ એકદમ ગંભીર લેવાની જરૂર જ નથી. એ તો પાયા વિહોણા જ હોય. કેમ કે જોવા જઈએ તો જે વ્યક્તિઓએ કૌભાંડ કર્યું છે એના દીકરા સાથોસાથ એમના બાપાઓને તો તમે સંઘરીને રાખો છો, તેને તો તમે સસ્પેન્ડ કરતા નથી, તેઓને તો તમે મંત્રી પદથી હટાવતા નથી. જે વ્યક્તિઓ ખરેખર ગુજરાતની પોલ ખોલી રહ્યા છે, ગુજરાતના ભ્રષ્ટ શાસનની પોલ ખોલી રહ્યા છે, એવા વ્યક્તિઓને તમે જેલમાં નાખો છો. ત્યારે આદિવાસી સમાજ સૌ બધું દેખી રહ્યો છે કે શું ચાલી રહ્યું છે ગુજરાતમાં. અને આનો જવાબ આવનારા સમયમાં તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત કે વિધાનસભામાં અંબાજીથી માંડીને ઉમરગામમાં ચૈતરભાઈના અવાજમાં ભાજપને જરૂર જવાબ મળશે. બિલકુલ બિલકુલ. પુષ્પભાઈ, શું લાગે છે કે એવી પણ વાત સામે આવી છે ગોપાલ ઇટાલિયાજીને કોર્ટમાં પ્રવેશ કરતા અટકાવવામાં આવ્યા હતા. એક વકીલ તરીકે પોતાની કામગીરી કરવા માટે જઈ રહ્યા હતા અને ક્યાંક ને ક્યાંક પોલીસ દ્વારા તેમને અટકાવવામાં આવ્યા. આ તમામ બાબતે ક્યાંક ને ક્યાંક ડર એમને લાગતો હોય એવું લાગે છે, કારણ કે આમ આદમી પાર્ટીના નેતાઓ પોલીસ પર પણ આક્ષેપ કરે છે કે ક્યાંક ને ક્યાંક પોલીસ છે તે પણ ભારતીય જનતા પાર્ટીના ઇશારે કામ કરી રહી છે. બેન, એમાં તો એવું છે, કાલે અમારા ગોપાલ ઇટાલિયા સાહેબ જે ચૈતરભાઈ ના વકીલ છે, અને એ જયારે ગયા ત્યાં કોર્ટમાં તો એમના પ્રવેશ ના આપવા દીધો. આગળ પોલીસ વાળા એમને રોકવા માંડ્યા. જયારે ભાજપ અમારા પક્ષથી ડરે છે તેમ પોલીસને આગળ કરે છે. અને પોલીસને આજે હું મીડિયા દ્વારા કહેવા માંગુ છું કે તમારે ગુજરાતની જનતા માટે કામ કરવાનું છે. પગાર જનતાના પૈસે મળી રહ્યો છે, તો એમના પ્રત્યે તમારો રોલ નિભાવવો જોઈએ, ના કે ભાજપ પ્રત્યે. અને પોલીસ એટલી બધી ભાજપના ચંગુલમાં ફસી ગઈ, ખાલી કેસ પહેરવાનો જ બાકી રહ્યો છે. કાલે એક બીજા વકીલ મિત્ર હતા, આકાશભાઈ મોદી કરીને, એમના ગૃહમંત્રી સાહેબને ફોન કરવો પડ્યો અંદર જવા માટે. ત્યારે પોલીસે એમને એન્ટ્રી આપી. અને અવારનવાર આવા પોલીસને આગળ કરીને અમારા ધારાસભ્યને ખોટા કેસો કઢાવડાવે છે. આ બધું ગુજરાત આવતી ચૂંટણીમાં એનો બુલંદીથી અવાજ આપશે મત દ્વારા. ને ચૈતરભાઈ આવા ને આવા કેટલા પણ કૌભાંડો ખુલતા જ રહેશે. અમારી પાર્ટી કોઈ પોલીસથી કે કોઈ ધારાસભ્યથી કે કોઈ સરકારથી ડરવાની છે નહીં. આગળ પણ આવું થતું જ રહેશે. અને કોર્ટ રૂમમાં કાલે એવું થયું કે ફરિયાદ જે ઉજાઈ હતી એને જામીન પોલીસે એમ કીધું કે 5 દિવસના રિમાન્ડ આપવા જોઈએ. અને ફરિયાદ શું હતી કે ચૈતરભાઈ એક ગ્લાસ વડે હુમલો કર્યો. 307 નો ગુનો નોંધાયો છે. હવે એક ગ્લાસ તમને મારવામાં આવે ને કોઈ મરી જાય તો આ તો હાસ્યાસ્પદ વાત છે. કોર્ટે પણ તેને પોલીસને એવું કેવડાવ્યું કે ભાઈ આ વસ્તુ યોગ્ય નથી, અને 5 દિવસના રિમાન્ડ એમના નામંજૂર કરવામાં આવ્યા. ચૈતરભાઈ આજે પણ હજુ વડોદરાની સેશન્સ જેલમાં અત્યારે 2 દિવસ માટે રાખેલા છે. અને આ કેસ રફા દફા થઈ જવાનું છે જલ્દી, કેમ કે આ ખોટો કેસ થયેલો છે, ભાજપના ઈશારે કરેલો કેસ છે. અને આવા ઘણા અનેક પ્રકારના કેસ આગળ પણ કરવામાં આવ્યા છે, પણ આવા કેસનું કોઈ વજૂદ નથી. અને જનતા માટે અમારે જે પણ કરવું પડશે, જેવી રીતે પણ કરવું પડશે, અમે જનતાનો અવાજ બુલંદીથી ઉપાડતા રહીશું. અમારા ધારાસભ્ય પણ ઉપાડતા રહેશે. આદિવાસી સમાજ ચૈતરભાઈને ખભોથી ખભો મિલાવીને ઉભો છે. સાથે સાથે હું એટલી આમ આદમી પાર્ટી તરફથી પણ ખાતરી આપું છું કે ચૈતરભાઈને છોડાવવા માટે જો અમારે કોઈ એવા મોટા પ્રોગ્રામો આપવા પડશે તો પણ અમે આપીશું. પોલીસને હવે નેક્સ્ટ ટાઈમમાં હવે એવો મોટો પ્રોગ્રામ કરીશું કે પોલીસને ત્યાં પોલીસ સ્ટેશને જઈને આ ભાજપ વાળાના ખેસ પહેરાવી એમનું સ્વાગત કરીશું કે ખેસ પહેરી લો તમે, અને ભાજપની ચાપલુસી કરવી હોય તો ખેસ પહેરીને જ તમે કરો, નહીં કે ખાખી વર્દી પહેરીને. બિલકુલ બિલકુલ. એટલે આમ આદમી પાર્ટીના કાર્યકરો, નેતાઓ દ્વારા આક્ષેપ ચોક્કસ પોલીસ પર કરવામાં આવી રહ્યા છે કે ભારતીય જનતા પાર્ટીના ઇશારે જ ક્યાંક ને ક્યાંક આ બધું જ થઈ રહ્યું છે.
તો એમ ભાઈ શું લાગે છે કારણ કે ગઈકાલે સયાજી હોસ્પિટલ જ્યારે ચેતર વસાવાને મેડિકલ પરીક્ષણ માટે લઈ જવામાં આવ્યા ત્યાં પણ મોટી સંખ્યામાં ચેતર વસાવાના આમ આદમી પાર્ટીના સમર્થકો ઉમટી પડ્યા હતા કે પોલીસને આ ભીડને કાબૂમાં કરવી પડી હતી. આટલી મોટી સંખ્યામાં સમર્થકો એક ધારાસભ્યના જ્યારે અટકાયત કરવામાં આવે છે તેના સમર્થનમાં રોડ પર આવે છે, બહાર નીકળે છે, એટલે ક્યાંક ને ક્યાંક ચેતર વસાવાનું જે આમ આદમી પાર્ટી થકી આદિવાસી વિસ્તારમાં એમના જે કામ છે, જે પ્રશ્ન ઉઠાવી રહ્યા છે, જે જનતા માટે કરી રહ્યા છે, એ ચોક્કસ એવું લાગે છે કે આવા સમયે દેખાઈ આવે છે અને આની બીક હજુ પણ ભારતીય જનતા પાર્ટીને વધારે લાગશે. જી બેન, હું એટલું સ્પષ્ટપણે કહેવા માંગુ છું કે ચૈતરભાઈનો જે આ લાફાકાંડ વાળો કેસ છે, જો ખરેખર ભારતીય જનતા પાર્ટી પ્રી પ્લાન આ કેસ કર્યો હશે તો ચૈતરભાઈનું કદ જેટલું છે એનાથી પણ હજી વધુ પહોંચવાનું છે, એમાં કોઈ બેમત નથી. તમે વિચારો કે પ્રાંતિજનો એક ભાજપનો ધારાસભ્ય હતો અમારા ઉત્તર ગુજરાત બાજુથી, એને એક બળાત્કાર કરેલો, એને બળાત્કારની એફઆઈઆર એની પર નોંધાઈ નથી, છતાં પણ કેટલાક લોકોના દ્વારા સામાજિક પ્રેશરો દ્વારા વકીલો દ્વારા એની પર એફઆઈઆર નોંધવાના કામો કરવામાં આવ્યા, ત્યારે હજી સુધી એ પ્રાંતિજના બળાત્કારી ધારાસભ્યની ધરપકડ કરવામાં આવી નથી બેન. અને જ્યારે ચૈતરભાઈ જેવો નવયુવાન, ભણેલો ગણેલો યુવાન, પૂર્વ વિસ્તરણ અધિકારી જ્યારે ભ્રષ્ટાચારની પોલ ખોલે છે, ત્યારે આવા વ્યક્તિઓને, ઈમાનદાર વ્યક્તિઓને, કટ્ટર ઈમાનદાર વ્યક્તિઓને જ્યારે જેલવાસ ભોગવવામાં આવે ત્યારે સ્પષ્ટપણે વાત છે કે એમના સમર્થકો લાખોમાં છે. આદિવાસી સમાજનો આજે સૌથી ઉભરતો યુવાન ચૈતર વસાવા છે. એટલે અંબાજીથી માંડી ઉમરગામ સુધીના તમામ લોકો એમની જોડે ભેગા થવાના છે. ચૈતરભાઈને જન સમર્થન તો મળતું જ રહ્યું છે અને મળવાનું છે, ને જેમ જેમ આગળ વધશે તેમ મળતું જ રહેવાનું છે. ભાજપના ધારાસભ્યની જેમ નહીં, બળાત્કારી ધારાસભ્યની જેમ નહીં કે એકવાર બળાત્કારનો કેસ થઈ ગયો ત્યારે એમને પોલીસ પકડવા પણ જતી નથી અને એમની પાછળ ભાજપના કોઈ ધારાસભ્યનું સમર્થન પણ નથી. ભાજપનો એક પણ નેતા આજે પ્રાંતિજના એ વ્યક્તિની સામે નહીં બોલે, સારું પણ નહીં બોલે, ખોટું પણ નહીં બોલે. અને આજે ચૈતરભાઈના સમર્થનમાં ગુજરાતનો દરેક યુવાન ખૂણે ખૂણેથી બોલશે કેમ ચૈતરભાઈ સાચા છે, ચૈતરભાઈની કાર્ય પદ્ધતિ સાચી છે અને ચૈતરભાઈ ગુજરાતના લોકો માટે અવાજ ઉઠાવે છે. માત્ર તેઓ ડેડિયાપાડાના ધારાસભ્ય છે એવું નથી, વિદ્યાર્થીઓ માટે પણ અવાજ ઉઠાવ્યો છે, આદિવાસી યુવાનો માટે પણ અવાજ ઉઠાવ્યો છે, શ્રમિકો માટે પણ અવાજ ઉઠાવ્યો છે. માટે ચૈતરભાઈનું જન સમર્થન આજે જેટલું તમે ધારી રહ્યા છો એનાથી કેટલું વિશાળ અલગ અલગ ખૂણે બેઠેલું છે. સોશિયલ મીડિયાના માધ્યમથી પણ છે અને સામાજિક સંગઠનોના માધ્યમથી પણ છે, અને આમ આદમી પાર્ટી તો તેઓની પડકાર હંમેશા છે અને રહેવાની છે. બિલકુલ બિલકુલ પુષ્પકભાઈ, સ્વયંભાઈ જે રીતે વાત કરી કે જે પણ મુદ્દાઓ પર લડી રહ્યા છે, એવું લાગે છે કે આમ આદમી પાર્ટીના કે પછી અન્ય કોઈ પાર્ટીના જે પણ યુવા નેતાઓ છે કે જે બેરોજગારી માટે લડે છે, જે ભ્રષ્ટાચાર માટે લડે છે, જે ગરીબ જનતા માટે લડે છે, જે આરોગ્ય સેવા માટે લડે છે, શિક્ષણ માટે લડે છે, નાના ભૂલકાઓને જે સુવિધા મળવી જોઈએ નથી મળતી એના માટે લડે છે, લોકોને જે પાયાની સુવિધા મળવી જોઈએ એ નથી મળતી એના માટેની લડત ચલાવતા આવા લોકોનો જ ક્યાંક ને ક્યાંક અવાજ દબાવવા માટે એન પ્રકારે ખોટા કેસ માટે કે પછી ખોટી મેટરોમાં એન પ્રકારે હેરાન કરવામાં આવતા હોય છે. ઘણા બધા આમ આદમી પાર્ટીના અમારા ક્રાંતિવીરો જેવા કાર્યકર્તાઓ છે, એમના ઉપર ખોટા કેસો ઘણા કરવામાં આવે છે. હાલમાં જ એક બનેલી ઘટના તાજી કહું છું. અમારા એક યુવા મિત્ર છે, યાત્રિકભાઈ પટેલ, એમને ખાલી એમ કીધું કે ભાઈ અમિત શાહ આવી રહ્યા છે, એમને હું પ્રશ્ન પૂછવા માંગુ છું. એવો ફેસબુક લાઈવ વિડીયો કર્યો. ગણતરીની મિનિટોમાં પોલીસ તેમની ધરપકડ કરીને જાય છે અને 2 દિવસ સુધી તેમને પોલીસ સ્ટેશનમાં રાખે. નથી કંઈ કર્યું એમને. વિદ્યાર્થીઓનો અવાજ બને છે કે આવા રોડના અવાજ બને છે. બીજા એક મિત્ર હતા અમારા, સાણંદના પ્રભારી છે, યોગેશભાઈ ઠાકોર. એમને અમિત શાહના એરિયામાં રહે છે, તો અમિત શાહ મુલાકાતે આવવાના હતા એરિયાની. તો એમને ખાલી ફેસબુક લાઈવ દ્વારા એટલું કીધું કે ભાઈ હું આજે તમને આ રોડ રસ્તા સાણંદના બતાવીશ. એમાં પોલીસે એમને પણ 2 દિવસ રાખ્યા. હવે આવા યુવાનોના મનોબળ જે પ્રયત્નો એ થઈ રહ્યા છે કે યુવાનોનું મનોબળ જે બોલે એને સીધું જેલમાં જ ગાલો, એટલે બોલતા બંધ થઈ જાય. પણ આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ છે, કોઈની ધાક ધમકી પોલીસ સ્ટેશનથી બીતા નથી. મજબૂતીથી અવાજ ઉઠાવીશું અને ગુજરાત માટે કંઈક સારું થાય એના માટે ભલે અમને ગોળી પણ મારી દેવામાં આવે પણ અમે બોલતા રહીશું અને ગુજરાતની જનતાનો અવાજ બનતા રહીશું. પુષ્પકભાઈ, લાગે છે કે જ્યારે જ્યારે આવી ઘટનાઓ બને છે ઉલટાનું ભારતીય જનતા પાર્ટીની બદનામી વધારે થાય છે, કારણ કે એમની જે સ્ટ્રેટેજી છે એ સ્ટ્રેટેજી અનુસાર આવી રીતે હેરાનગતિ કરવી કે પોલીસને કબજામાં લઈ કોઈ પણ ભારપૂર્વક કાર્યવાહી કરાવવી, આ બધું જ જનતા હવે સમજે છે.
જનતા બધું સમજે જ છે અને 2027 ની ચૂંટણી આવે તો આ ભાજપને ઘર ભેગી જનતા ના કરે તો કહેજો મને. અને આવી રીતે અનેક પ્રકારે કેસો કરીને લોકોના અવાજો દબાવવાનું કામ કરી રહી છે. હાલમાં જ મારા ગામની જ વાત કરું, વાઉલ ગામમાં તો મેં 4-5 રોડના વિડીયો લાઈવ કર્યા. તો કોર્પોરેટર શ્રીને ભાજપના લોકો જ બોલી રહ્યા હતા કે આવા બધા રોડ ના ચાલે, આ ખાડાઓ પૂરો. તો ધાક ધમકીઓ આપીને એમને બોલવામાં બંધ કરાવી રહ્યા છે. રાત્રે એમની જોડે મિટિંગો કરી કે તમે આવી રીતે કેમ બોલી રહ્યા છો. પણ લોકો હવે ખુલીને બજારમાં આવી રહ્યા છે, મીડિયાનો સહારો લઈ રહ્યા છે અને લોકો બોલશે અને બોલશે ગુજરાતનો યુવાન તો જ આ ગુજરાતમાં કંઈક પરિવર્તન આવશે અને ભવિષ્યના ટાઈમમાં નજીક જ ટાઈમ જ છે કે જ્યારે જનતા પ્રચંડ બહુમતીથી આમ આદમી પાર્ટીની સરકાર બનાવીને ગુજરાતમાં બતાવશે. બિલકુલ બિલકુલ. સ્વયંભાઈ, શું લાગે છે વિસાવદર નું જે પરિણામ આવ્યું એની અસર આ મેટર સાથે હોઈ શકે? કારણ કે અરવિંદ કેજરીવાલજીએ પણ જે આક્ષેપ કર્યા છે કે વિસાવદરના પરિણામ બાદ ભારતીય જનતા પાર્ટી બોખલાઈ ગઈ છે, ડર એનામાં પેસી ગયો છે ને એટલે જ આ પ્રકારની કાર્યવાહી કરવા માટે ક્યાંક ને ક્યાંક પ્રેશર ઉપરથી લાદવામાં આવે છે. કારણ કે કિરીટ પટેલ માટે જે આખી ફોજ ઉતારી અને છતાં પણ કિરીટ પટેલનું જે રીતે ભ્રષ્ટાચારમાં ક્યાંક નામ હતું એટલે જનતાએ તેમને સાથ નથી આપ્યો, ગોપાલ ઇટાલિયાને સાથ આપ્યો અને જે આમ આદમી પાર્ટી પર હવે લોકોને વિશ્વાસ બાકી રહ્યો છે એનો ડર હોઈ શકે. જી બિલકુલ. ત્યારે ચૈતરભાઈ વસાવે પણ વિસાવદરની ચૂંટણીમાં મહત્વનો સિંહ ફાળો આપ્યો હતો. જ્યારે કાર્યશૈલી છે, કાર્ય પદ્ધતિ છે, પાર્ટીનો ધારાસભ્ય છે, ચૈતરભાઈ છે, તો આવા જ વ્યક્તિને આપણે ચૂંટીને મોકલીશું. તો હું તો એટલે સુધી કહું છું, આજે ચૈતરભાઈ પણ આ કાર્યવાહી થઈ છે. આવનારા સમયમાં રાજુભાઈ કરપડા હોય, પ્રવીણભાઈ રામ હોય, ઈસુદાનભાઈ ગઢવી હોય, ગોપાલભાઈ ઇટાલિયા હોય કે આમ આદમી પાર્ટીના મનોજભાઈ સોરઠિયા હોય, કોઈ પણ નેતા હોય, તમામની ઉપર આવી રીતે ભારતીય જનતા પાર્ટી ડરાવવાનો અને ધમકાવવાનો પ્રયત્ન ચાલુ રાખવાની છે. પણ તે લોકો ભૂલી રહ્યા છે કે કોંગ્રેસ નથી, આમ આદમી પાર્ટીના ક્રાંતિકારી વીરો છે, સૈનિકો છે, તેઓની ધાક ધમથી ડરવાના નથી અને આવી રીતે ક્રાંતિની લડતા 2027માં ગાંધીનગર સુધી આમ આદમી પાર્ટી પહોંચે અને ખરેખર સરકાર શું હોય, જન કલ્યાણકારી નીતિઓ શું હોય એ અમે આપ સૌને બતાવીશું. બિલકુલ બિલકુલ. પુષ્પકભાઈ, હવે આગળની કાર્યવાહી કયા પ્રકારની રહેશે આપની જાણમાં હોય કે પછી ચેતરભાઈ આ લડત હવે કઈ રીતે આગળ લડશે? ચૈતરભાઈ તો આદિવાસી માટે લડતા જ રહ્યા છે અને આવી ચૈતરભાઈને પ્રેરણા લઈને અમે ઘણા યુવાનો પણ લડતા શીખી ગયા છે અને ગુજરાતની જનતાના અવાજ બનીને અમે ઉભી રહી રહ્યા છીએ. ચૈતરભાઈ ને વારે ઘડીએ દબાવમાં એટલે આવે છે કે ચૈતરભાઈ મસ્ત મોટા કૌભાંડો ગુજરાતની જનતાને વચ્ચે લાવી રહ્યા છે. મનરેગા કૌભાંડ જુઓ તમે, બીજા ઘણા બધા કૌભાંડો છે. તો આ ચૈતરભાઈને તોડવાનો પ્રયાસ થયો છે, એમના મનોબળને તોડવાનો પ્રયાસ કરી રહ્યા છે ભાજપ વાળા. પણ એ થશે નહીં. આ મજબૂત એક યોદ્ધા છે, ગુજરાતની જનતાનો બુલંદ અવાજ છે અને બનતો રહેશે. અને આમ આદમી પાર્ટી ચૈતરભાઈને છોડાવવા ગમે તેટલી હદ ઉપર જઈ શકશે. હવે તમે જોઈ લેજો આવનારા પ્રોગ્રામો કેવા રહેશે અને એક યુવાન એમની સપોર્ટમાં છે. આમ આદમી પાર્ટી એમના માટે બધું જ કરવા નિર્ભર છે. બિલકુલ બિલકુલ. સ્વયંભાઈ, શું લાગે છે ખાસ કરી આ મનરેગા કૌભાંડ ને લઈને જે ચર્ચા થતી હતી અને ત્યારબાદ જ મામલો ઉગ્ર બન્યો, એટલે ચેતરભાઈ સાથે આવું પહેલી વાર નથી બન્યું. ઘણી વાર ચેતરભાઈ સરકારી અધિકારીઓ સામે કે કચેરીઓમાં પહોંચી અને કોઈ પણ કામ કરવા માટે રિક્વેસ્ટ કરી ચુક્યા છે ને એ કામ પણ લોકોએ કરવું પડ્યું છે, અધિકારીઓએ કરવું પડ્યું છે. એટલે ક્યાંક ને ક્યાંક એમની જે આ કામ કરવાની પદ્ધતિ છે તેના કારણે બોલાચાલી થઈ હોય. કારણ કે સંજય વસાવા અને તેમના ગ્રુપને આ મસમોટા કૌભાંડો ખુલશે એવો કોઈ ડર હોઈ શકે અને જેના કારણે આ ઘટના ઘટી હોય. કોઈ પણ યુવાન હોય, ચૈતરભાઈ જેવો યુવાન જે આદિવાસી સમાજમાં લોકોને દેખાડ્યું છે કે રાજનીતિ શું હોય, અધિકારીઓ ઉપર કડક સ્વભાવ રાખીને જ કામ થતું હોય છે. બેન, તમે પત્રકાર છો, પુષ્પકભાઈ પણ ગાંધીનગરમાં કામ કરે છે, પાટણમાં પણ અમે ખોટા કેસો ભરેલા છે. ત્યારે
એક વસ્તુ તો છે કે અધિકારીઓને જેને માત્ર કાગળ આપીએ અને લવ લેટર લખીએ તો અધિકારીઓ કામ કરતા નથી. એ લોકોને આપણી આક્રમકતા પણ દેખાડવી પડે, આપણા સંગઠનની તાકાત પણ દેખાડવી પડે છે અને કાયદાનો ડર પણ બતાવવો પડે છે, ત્યારે અધિકારીઓ સીધા રહે છે. ચૈતરભાઈ ધારાસભ્ય છે, 1 લાખ કરતા વધુ મત તેઓને મળ્યા છે અને ડેડિયાપાડાની જનતાનું તેઓ પ્રતિનિધિત્વ કરી રહ્યા છે. તેઓ ભાજપ અને કોંગ્રેસની જેવા નેતા તો છે નહીં કે માત્ર 5 વર્ષ ચૂંટાઈ અને ઘરે બેસી જશે. તેઓનું કામ છે લોકોનું કામ કરવાનું. તો વિરોધ પક્ષમાં હોવાના તો અધિકારીઓ તેઓને ના ગાંઠે તો પછી તેઓએ આક્રમકતા દેખાડવી પડે, દેખાડવું પણ પડે, ભ્રષ્ટાચાર પણ ઉજાગર કરવા પડે. તો ચૈતરભાઈની આ કાર્ય પદ્ધતિ તો ગુજરાતના તમામ લોકોને ગમે છે, અમને પણ ગમે છે, ભાજપ વાળાને પણ ગમે છે અને કોંગ્રેસ વાળાને ગમે છે, પણ કે ના, આવું કોઈ વ્યક્તિ લોકશાહીમાં હોવો જોઈએ. મનરેગાની જે વાત છે બેન, કે 2000 કરોડ કરતા પણ વધુનું કૌભાંડ ચૈતરભાઈએ બહાર પાડ્યું છે. તમારા અને મારા જેવા સામાન્ય વ્યક્તિઓ માટે 2000 કરોડની કિંમત તો કેટલી મોટી હોય, પણ તમે વિચારો કે ખાલી આ તો એક કૌભાંડ છે. સમગ્ર ગુજરાતમાં જ્યારે આ કૌભાંડ કાઢવામાં આવે ત્યારે કેટલા હજાર કરોડનું હશે. માટે ચૈતરભાઈએ ભાજપની દુખતી નસ ઉપર જે પગ મૂક્યો છે, આ ભાજપની દુખતી નસ એ માટે કહી રહ્યો છું કે કારણ કે આ મનરેગાનું કૌભાંડ કદાચ ભાજપનું ફંડિંગ પર જતું હોઈ શકે છે, કંઈ પણ બની શકે છે. મંત્રી એમના છે, સંત્રી એમના છે, બધું એમનું છે. માટે થઈ ચૈતરભાઈએ મનરેગા કૌભાંડ હોય, આદિવાસી સમાજના ખોટા પ્રમાણપત્રો બનાવવા માટે જે ભારતીય જનતા પાર્ટી પ્રયત્ન કરી રહી છે. આજે ગુજરાતના એક ધારાસભ્ય બેનશ્રી એવા છે કે જે બીજા કોઈ કાસ્ટના છે ને આદિવાસી સમાજનું ખોટું પ્રમાણપત્ર બનાવીને ધારાસભ્ય બની ચૂક્યા છે. બોલો, આટલી હદ સુધી તો ભારતીય જનતા પાર્ટી વાળા પહોંચી ગયા છે. ત્યારે ચૈતરભાઈની કામ કરવાની કાર્ય પદ્ધતિ આવી જ હોવી જોઈએ અને ગુજરાતના લોકોને આવા જ નેતાઓ ગમે છે અને આવી રીતે કામ કરતા રહેશે તો એમની પર કેસ તો થવાના જ છે, સ્વાભાવિક છે. સામેવાળા વ્યક્તિઓની પોલપટ્ટી ખુલે તો આ કલયુગમાં કોઈને ગમે નહીં. માટે પ્રેક્ટિકલી જોઈએ તો આ બધી કાર્યવાહી થતી રહેવાની. ચૈતરભાઈને પણ કોઈ ચિંતા નથી, તેઓ જ્યાં પણ છે સુરક્ષિત છે અને શાંતિથી તેઓની મોજમાં જ છે. આજે નહીં તો કાલે 2 દિવસમાં તેઓને 1000% તેઓને જામીન મળી જવાના છે, કેમ કે કોર્ટે પોલીસે માંગેલા 5 દિવસના રિમાન્ડ નામંજૂર કર્યા છે. કોર્ટે ખખડાવી છે પોલીસને, અને જે પ્રમાણે કોર્ટની બહાર ગોપાલભાઈ હોય કે પેલા વકીલ હોય, જે દ્રશ્યો સમગ્ર ગુજરાતે દેખ્યા છે, ત્યારે ચોક્કસ મને એક રાજકીય વ્યક્તિ તરીકે લાગી રહ્યું છે કે ગુજરાતની ભાજપ સરકારે આ બાબતે પાછાપાની કરવી પડશે. બિલકુલ, ખૂબ જ સરસ સ્વયંભાઈ તમે વાત કરી. પુષ્પકભાઈ, છેલ્લો સવાલ આપને કે શું કહેવા માંગશો? ચેતરભાઈ જો મને જુસ્સાથી કામ કરી રહ્યા છે એ જ આગળ હજુ પણ કરશે, અને ક્યાંક ને ક્યાંક એમની છબી ખરડાવવાની એમને ડર નથી, પરંતુ જનતાને હવે એ સંદેશો આપવા માંગે છે આવી ઘટનાઓ થકી આમ આદમી પાર્ટી કે ક્યાંક ને ક્યાંક ભ્રષ્ટાચાર ખુલ્લો કરનારની આ સ્થિતિ ગુજરાતમાં થઈ શકે. કેન પ્રકારે ભાજપ અને પોલીસ તંત્ર બે યુવાનો અને MLA હોય કે જે બોલતું હોય એના પ્રત્યે ખોટા કેસો કરીને દબાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે. પણ આ બધું ગુજરાત હવે સહી નહીં રહે. હવે ઉગ્ર આંદોલન થશે અને ચૈતરભાઈ જેવા લોકોને જોઈને જ અમે આ યુવાનો બોલતા થયા છીએ. આજે અમે પણ અમારા વિસ્તારમાં નેતા બનવાની હરોળમાં આવી ગયા છીએ. એટલે ચૈતરભાઈ વિરુદ્ધ જે પણ કાર્યવાહી કરવામાં આવશે, પણ એ કાર્યવાહીનો બુલંદીથી અવાજ બનીને ગુજરાતના યુવાનો એમનો સપોર્ટ કરવા તૈયાર છે. બિલકુલ, ખૂબ ખૂબ આભાર પુષ્પકભાઈ અને સ્વયંભાઈ આપનો કિંમતી સમય આપી અમારી સાથે ચર્ચામાં જોડાયા. તો જે રીતે ચેતર વસાવાની ગઈકાલે અટકાયત કરવામાં આવી છે કોર્ટ દ્વારા, પોલીસે માંગેલા રિમાન્ડ પણ નામંજૂર કરી દેવામાં આવ્યા છે. એટલે હવે આગળ આ કેસમાં શું થઈ શકે છે એ જોવાનું રહેશે. પરંતુ ચેતર વસાવાના જે સમર્થકો ગઈકાલે બહાર નીકળ્યા હતા અને એમના સમર્થનમાં જે નારા લગાવી રહ્યા છે, આમ આદમી પાર્ટીનું કહેવું છે કે અમે અમારું કામ આ રીતે ચાલુ જ રહેશે. અમારી જનતા પ્રત્યેનો જે પ્રેમ છે, જનતા માટેની જે અમારી લડત છે એ યથાવત જ રહેશે. અને આવા ખોટા કેસ કરનાર ભારતીય જનતા પાર્ટીને પણ હવે જનતા ઓળખી રહી છે. પોલીસ પણ ક્યાંક ને ક્યાંક એના ઈશારે કામ કરતી હોવાના જે આક્ષેપો આમ આદમી પાર્ટીના નેતાઓ દ્વારા કરવામાં આવ્યા છે. એટલે હવે આ કેસને, આ ઘટનાને સમગ્ર રીતે જનતા કઈ રીતે જોવે છે એ જોવાનું રહેશે. અને આગામી સમયમાં ચેતર વસાવાને હવે આગળ જામીન કઈ રીતે મળે છે એ જોવાનું રહેશે. ચર્ચામાં અત્યારે બસ આટલું જ. આવતીકાલે કોઈ નવા ટોપિક પર ચર્ચા કરીશું, પરંતુ આજનો આ મુદ્દો આપને પસંદ આવ્યો હોય તો વિડીયો લાઈક એન્ડ શેર કરવાનું ભૂલશો નહીં, અને ખાસ અમારી ચેનલ ગુજરાત સમુદાયને સબસ્ક્રાઇબ કરી લેશો. નમસ્કાર. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક એન્ડ શેર કરવાનું ભૂલશો નહીં, અને ખાસ અમારી ચેનલ ગુજરાત સમુદાયને સબસ્ક્રાઇબ કરી લેશો. આવતીકાલે કોઈ નવા ટોપિક પર ચર્ચા કરીશું.